હરે કૃષ્ણ। આજે આપણે 3 સ્ટોકિંગ્સથી લડ્ડુ ગોપાલની ઇસ્કોન જેવી પાક બનાવશું। તો પહેલાં હું આ 3 સ્ટોકિંગ્સ લઈને જે રીતે પહેલાં કરતી હતી એ જ રીતે આપણે એને રાઉન્ડ લઈ લેવાનો છે। જો થઈ ગયું સરસ મજાનું। હવે આ એક સ્ટોકિંગ્સ લઈને આપણે આટી મારવાની છે। આ રીતે ત્રણેય સ્ટોકિંગ્સને આટી મારી દેવાની છે। હા, તો જુઓ આ રીતે મેં ત્રણેય આટી વાળી દીધી છે। હવે આ સ્ટોકિંગ્સને એક સ્ટોકિંગ્સ લઈ અને વળ ચડાવીને આપણે એને 2 વાર રાઉન્ડમાં વળ ચડાવશું અને પછી એને આ રીતે આટી વાળી દઈશું। જે એક પેટર્ન બની જાય છે તેને આપણે અહીંયા લગાવીશું। આ રીતે રાખીશું। હરે કૃષ્ણ ઘણું જેવું। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। જો તો લાગે છે ને સરસ। હવે આપણે ટાચણીની મદદથી એને અહીંયા કવર કરી દઈશું। હવે જે આ 2 સ્ટોકિંગ્સ વધી છે એને પણ આપણે વળ ચડાવશું। બેને ભેગી કરીને એક જ સાથે વળ ચડાવવાના છે। હવે એક સાઈડ આ રીતે આગળથી લઈને આ રીતે કરવાનું છે અને બીજી સાઈડ અહીંયા ફૂલ વાળ ચડાવવાના છે। જે આપણે પાછી અને ભેગી કરશું તો એ સરસ મજાના વળ ચડીને સુંદર ડિઝાઇન પડી જશે, આટી આવી જશે સરસ મજાની। તો જુઓ થઈ ગઈ છે ને આટી। જો હવે એને આપણે આ રીતે રાખીને અહીંયા પિન લગાવી દઈશું। તો જુઓ આ રીતે સરસ મજાની પાકને પિનથી કવર કરી છે। ઇસ્કોનવાળી લાગે ને, ઇસ્કોન એકદમ ઇસ્કોન સ્ટાઇલની તે। હવે આપણે એને પાકને ડેકોરેટ કરશું। તો ચાલો હવે કત્તાથી પાકને શણગારીએ। હવે આ કતરા લેવાના છે જે મેચિંગ જ છે લડ્ડુ ગોપાલના પોશાકના। તમે જુઓ હવે એને આ એક સાઈડ આ રીતે લગાવવાનું। હવે આ ઓરેન્જ કતરું જે આપણે અહીંયા લગાવીશું। આ હવે મોરપંખ આપણે અહીંયા લગાવશું કેમ કે મોરપંખ વગર તો કાનો અધૂરો છે, એનો શૃંગાર અધૂરો છે અને કાનજી પણ અધૂરો છે। તો મોરપંખ વગર કંઈ ન લગાવો તો કાંઈ નહીં, મોરપંખ અવશ્ય લગાવવું। તો જુઓ બની ગઈ ને એકદમ ઇસ્કોન સ્ટાઇલની પાક। કેટલી સુંદર બની છે। અહીંયા મેં ફ્લાવર લગાવી દીધા છે, મોરપંખ લગાવી દીધું છે। અહીંયા મેં આ એક કાનનું ઝુમખું છે જે તમે કાનમાં બુટ્ટી તરીકે પહેરાવી શકો છો સાથોલાઈમાં, અને કાનાને પાકમાં ડેકોરેટ પણ કરી શકો છો। તો જુઓ કેટલું સરસ લાગે છે। કાનનું ઝુમકું પહેરાવી શકો અને પાકમાં ડેકોરેટ પણ કરી શકો। લાગે છે ને એકદમ સરસ। કાનની બુટ્ટી પણ ત્યાં તમારે લગાવી હોય તો ટાચણીની મદદથી લગાવી શકો, અથવા ગમની મદદથી તમે લગાવી શકો। તો જો એકદમ ઇસ્કોનવાળી પાક જ તૈયાર થઈ ગઈ છે। આવી રીતે સ્ટોકિંગ્સથી તમે એકવાર પાક પહેરાવશો તો તમને ફરી તૈયાર મુકુટ કે તૈયાર પાક તમને નહીં ગમે।
જે આની જેવી તૈયાર લાવીને પહેરાવી દો, પણ એમાં ભાવ હોતો નથી આવો કે નથી આવી સરસ લાગતી. તમે જો આમાં જેવા કલરના કપડાં પહેર્યા છે એ જ કલર મેં આમાં પાગમાં એડ કર્યો છે, તો એકદમ જ મેચિંગ પાગ તૈયાર છે. તો બોલો હરે કૃષ્ણ, હરિ બોલ, રાધે રાધે.